અનડિસાઇડેડ કે આમાં શું થઈ શકે. એટલે મેં એને વાર્તાઓ કહેવા માંડી. એક ચુનમુન ચકલી હતી ને એક વીનુ વાંદરો હતો. આ બે કેરેક્ટર મેં બનાવ્યા અને આ બે કેરેક્ટરની બધી મોરલની વાર્તાઓ કે ચુનમુન ચકલી બ્રશ એટલું બિચારી ડાહી થઈને કરી લે અને વીનુ બ્રશ ના કરે. એક દિવસ એવું થયું કે વીનુ સવારે ઉઠ્યો ને તો આમ કર્યું ને તો એના બધા દાંત હાથમાં આવી ગયા. તથાગત એકચ્યુઅલી બીજે દિવસે સવારે ઉઠીને આમ જોતો હતો કે એના દાંત આવતા નથી ને. મજા છે. જો સમય આપશો ને તો સંતાન બહુ જ સમજદાર થશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમય નથી આપતા, આપણા સંતાનને કોકના હવાલે કરી દઈએ છીએ. એ ટ્યુશન ટીચર છે, એ ક્લાસ ટીચર છે, એ મ્યુઝિક ટીચર છે, એ સ્કેટિંગ ટીચર છે, એ પેઇન્ટિંગ ટીચર છે, એ ગ્રૂમિંગ ટીચર છે, એ અંગ્રેજી બોલતા શીખવે છે. અરે તમે બોલો એની સાથે અંગ્રેજી, તમારું અંગ્રેજી પણ સુધરશે. બંને ખોટા અંગ્રેજીમાં એકબીજા જોડે વાત કરો અને પછી તમે ડિક્શનરી લઈને જુઓ કે બેમાંથી કોણ ખોટું બોલ્યું. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ છે. મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ રૂપલબેન તમારે એ ફિલ્મ અહીંયા બતાવવી જોઈએ. એક છોકરી છે કામવાળી બાઈની, એને ક્લાસમાં એના ટીચર પૂછે છે તારું સપનું શું છે, તારે શું બનવું છે? અને એ છોકરી કહે છે કે શું બનવાનું? એક્ટરનો દીકરો એક્ટર, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, ડોક્ટરનો દીકરો ડોક્ટર, તો બાઈની દીકરી બાઈ. ટીચર ગભરાઈ જાય છે. એની માને બોલાવે છે કે તું આટલી મહેનત કરીને અને આટલી સારી સ્કૂલમાં ભણાવે છે, આ છોકરીનું તો કોઈ સપનું જ નથી. બહુ જ દુઃખી થાય છે એની માં અને જ્યાં કામ કરે છે ત્યાં જઈને આ વાત શેર કરે છે. અને શેર કરતા કરતા એનાથી એવું કહેવાય જાય છે કે 10મા ધોરણની પરીક્ષા હું ન આપી શકી કારણ કે મારા મા બાપ પાસે પૈસા નહોતા. કદાચ મને કોઈ આજે ભણાવે તો હું ભણવા તૈયાર છું. જેને ત્યાં કામ કરે છે એ શહેરની બહુ જ જાણીતી ડોક્ટર છે. એ એને કહે છે બોલ ભણીશ હું તને ભણાવું. અને એ એને એની છોકરીના જ ક્લાસમાં એડમિશન અપાવે છે. સેમ સ્કૂલ સેમ ક્લાસ. બધા છોકરા 10મા ધોરણમાં 15 વર્ષમાં અને આ 35 વર્ષની માં. અને પછી માં દીકરી વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે કે કોને વધારે માર્ક્સ આવે. થઈ શકે આ. ફરી પરીક્ષા આપો. તમારી દીકરીને કહો કે આપણે બંને જણા બેસીને પેપર લખીએ. ચાલ મેં કર્યું છે, મારું ગણિત બહુ ખરાબ, આઈ હેટ મેથ્સ. અને આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે તથાગતમાં પણ એ જ ડીએનએ છે, હી હેટ્સ મેથ્સ. એટલે મેં નક્કી કર્યું કે આપણે મેથ્સના પેપર બંને જણાએ લખવાના. હું પેપર નહીં લખું એટલે મેં કીધું ચાલ હું પણ લખું તારી સાથે. એમાં શું? હું માનું છું એને હવે બહાર લઈ જાઓ. એના પર બહુ અત્યાચાર થઈ ગયો. તમે જેમ એને પરાણે બેસાડશો ને એમ એ રિએક્ટ થશે. એને લઈ જાઓ તો એ શાંત થઈ જશે. એને નથી બેસવું. મારે ખાલી એક જ વાત, કોઈને હર્ટ ન થાય, બેન ખોટું નહીં લગાડતા, મારે એક જ સવાલ પૂછવો છે કે આટલું રડાવીને પણ જો બહાર લઈ જવાનો હોય તો આપણે એને પહેલા કેમ ન લઈ જઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. માત હોવું ને એટલે સતત પોતાની ઈચ્છાઓનું બલિદાન કરવું. ઘણી બધી વાર એવું થાય કે માને ફિલ્મ જોવી હોય, માને અમુક રીતે ક્યાંક જવું હોય, માને અમુક રીતે પોતાની બેનપણી સાથે વાત કરવી હોય અને બાળક એ વખતે જ આડું ફાટે. અને ત્યારે હું જોઉં ને મને એમ થાય કે માં કેટલા સ્નેહથી બલિદાન કરે છે. જે માં બલિદાન નથી કરી શકતી ને એ માએ ભવિષ્યમાં કદાચ એના સંતાન સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. બાકી માનું બલિદાન જો પાયામાં હોય ને સાહેબ તો બાળકની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરીને જુએ. જો સમય આપશો ને તો સંતાન બહુ જ સમજદાર થશે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમય નથી આપતા, આપણા સંતાનને કોકના હવાલે કરી દઈએ છીએ. એ ટ્યુશન ટીચર છે, એ ક્લાસ ટીચર છે, એ મ્યુઝિક ટીચર છે, એ સ્કેટિંગ ટીચર છે, એ પેઇન્ટિંગ ટીચર છે, એ ગ્રૂમિંગ ટીચર છે, એ અંગ્રેજી બોલતા શીખવે છે. અરે તમે બોલો એની સાથે અંગ્રેજી, તમારું અંગ્રેજી પણ સુધરશે. બંને ખોટા અંગ્રેજીમાં એકબીજા જોડે વાત કરો અને પછી તમે ડિક્શનરી લઈને જુઓ કે બેમાંથી કોણ ખોટું બોલ્યું. નીલ બટા સન્નાટા નામની એક ફિલ્મ છે. મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે, પણ રૂપલબેન તમારે એ ફિલ્મ અહીંયા બતાવવી જોઈએ. એક છોકરી છે કામવાળી બાઈની, એને ક્લાસમાં એના ટીચર પૂછે છે તારું સપનું શું છે, તારે શું બનવું છે? અને એ છોકરી કહે છે કે શું બનવાનું? એક્ટરનો દીકરો એક્ટર, એન્જિનિયરનો દીકરો એન્જિનિયર, ડોક્ટરનો દીકરો ડોક્ટર, તો બાઈની દીકરી બાઈ. ટીચર ગભરાઈ જાય છે. એની માને બોલાવે છે કે તું આટલી મહેનત કરીને અને આટલી સારી સ્કૂલમાં ભણાવે છે, આ છોકરીનું તો કોઈ સપનું જ નથી.
બહુ જ દુઃખી થાય છે એની માં, અને જ્યાં કામ કરે છે ત્યાં જઈને આ વાત શેર કરે છે. અને શેર કરતા કરતા એનાથી એવું કહેવાય જાય છે કે 10મા ધોરણની પરીક્ષા હું ન આપી શકી કારણ કે મારા મા બાપ પાસે પૈસા નહોતા. કદાચ મને કોઈ આજે ભણાવે તો હું ભણવા તૈયાર છું. જેને ત્યાં કામ કરે છે એ શહેરની બહુ જ જાણીતી ડોક્ટર છે. એ એને કહે છે બોલ ભણીશ, હું તને ભણાવું. અને એ એને એની છોકરીના જ ક્લાસમાં એડમિશન અપાવે છે. સેમ સ્કૂલ સેમ ક્લાસ. બધા છોકરા 10મા ધોરણમાં 15 વર્ષમાં અને આ 35 વર્ષની માં. અને પછી માં દીકરી વચ્ચે કોમ્પિટિશન શરૂ થાય છે કે કોને વધારે માર્ક્સ આવે. થઈ શકે આ. ફરી પરીક્ષા આપો. તમારી દીકરીને કહો કે આપણે બંને જણા બેસીને પેપર લખીએ. ચાલ, મેં કર્યું છે, મારું ગણિત બહુ ખરાબ, આઈ હેટ મેથ્સ. અને આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે તથાગતમાં પણ એ જ ડીએનએ છે, હી હેટ્સ મેથ્સ. એટલે મેં નક્કી કર્યું કે આપણે મેથ્સના પેપર બંને જણાએ લખવાના. હું પેપર નહીં લખું એટલે મેં કીધું ચાલ હું પણ લખું તારી સાથે. એમાં શું? હું માનું છું એને હવે બહાર લઈ જાઓ. એના પર બહુ અત્યાચાર થઈ ગયો. તમે જેમ એને પરાણે બેસાડશો ને એમ એ રિએક્ટ થશે. એને લઈ જાઓ તો એ શાંત થઈ જશે. એને નથી બેસવું. મારે ખાલી એક જ વાત, કોઈને હર્ટ ન થાય, બેન ખોટું નહીં લગાડતા, મારે એક જ સવાલ પૂછવો છે કે આટલું રડાવીને પણ જો બહાર લઈ જવાનો હોય તો આપણે એને પહેલા કેમ ન લઈ જઈએ? આ બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ છે. માત હોવું ને એટલે સતત પોતાની ઈચ્છાઓનું બલિદાન કરવું. ઘણી બધી વાર એવું થાય કે માને ફિલ્મ જોવી હોય, માને અમુક રીતે ક્યાંક જવું હોય, માને અમુક રીતે પોતાની બહેનપણી સાથે વાત કરવી હોય, અને બાળક એ વખતે જ આડું ફાટે. અને ત્યારે હું જોઉં ને મને એમ થાય કે માં કેટલા સ્નેહથી બલિદાન કરે છે. જે માં બલિદાન નથી કરી શકતી ને એ માએ ભવિષ્યમાં કદાચ એના સંતાન સાથે સંઘર્ષમાં ઉતરવું પડે છે. બાકી માનું બલિદાન જો પાયામાં હોય ને સાહેબ, તો બાળકની તાકાત નથી કે એની સામે આંખ ઊંચી કરીને જુએ. આપણે એમ માનીએ છીએ કે લોકોને યાદ નથી રહેતું ને, જાણતા નથી ને, સમજતા નથી ને, જોઈ લેજો પછી. મને ખબર છે કે આજે પણ રાહુલ ગાંધી એની માનું કયું કરે છે કારણ કે એની માએ નોકરી છોડીને રાહુલને ઉછેરવાનો પ્રયત્ન કર્યો. 1000 અવગુણો હશે કોંગ્રેસમાં, પણ સોનિયાજીએ આખી જિંદગી એના સંતાનને આપી છે. માટે જે માણસને રાજકારણ નથી કરવું એ પણ ભાગી નથી છૂટતો. એની માની ઈચ્છાને ખાતર રાજકારણ કરે છે. આવા ઘણા લોકો છે આપણી આસપાસ. હું 10 વર્ષ ઘરે રહી છું. મારી કારકિર્દી છોડીને મારા સંતાન ફૂલ ટાઈમ સ્કૂલે જતો થયો, મારો દીકરો, ત્યાં સુધી મેં કંઈ જ નથી કર્યું. નથિંગ. આઈ વોઝ ટોટલી એટ હોમ. અને મારે બધી જ બહેનોને કહેવું છે કે ક્યારેય મોડું નથી થતું. મારી કારકિર્દી જતી રહેશે ને મારા વરસ વીતી ગયા ને મારું બધું જતું રહ્યું ને ઓહો હો ને, અને પછી અમુક ઉંમરે છોકરાઓને કે તારે લીધે મારી કેરિયર ના બની. હમણાં થોડા વખત પહેલાં હું ફ્લાઇટમાં આવતી હતી. એક મા ને એક પિતા એના, અને નાનકડું આવડું જ 1.5-2 વર્ષનું બાળક. બંને જણાએ જુદી સીટ લીધી. મેં એવું જોયું કે આ મા અને દીકરો છે ને એને હસબન્ડ છે, આ લોકો પરિવાર છે. બંને જણાએ જુદી જુદી સીટ લીધી, પિતા અને માએ. મા પાછળ જઈને સૂઈ ગઈ અને પિતા આગલી સીટમાં બાળકને રમાડે ને કંઈ આઈપેડ બતાવે ને કંઈ ખવડાવે ને એની જોડે લમણા લે ને. હૈદરાબાદથી 2.5 કલાકની ફ્લાઇટ પૂરી થઈ. અમે અમદાવાદ ઉતર્યા ત્યારે મેં એના પિતાને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર. એટલે એણે કહ્યું કે ધ વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 days. મારી પત્ની 3 દિવસથી સૂતી નથી, એટલે આજે મેં એને સુવા દીધી અને મેં બાળકને રાખ્યું. અને આમાં ક્યાંય વેવલાઈ નથી દોસ્ત. આમાં ક્યાંય પત્નીને અમુક આઈ લવ યુ કહેવામાં જે પુરુષને એવું લાગતું હોય ને કે વેવલો છે, હું એવું માનું છું કે એને ક્યાંક એના પુરુષત્વ વિશે શંકા છે. જે ઝૂકી શકે ને એ જ મર્દ છે સાહેબ. જે સ્નેહ કરી શકે ને એ જ મર્દ છે. જે રૂજુ થઈ શકે ને એ જ મર્દ છે. મુક્કા મારી દેવાથી કે જીદ કરી લેવાથી કે ઈગો શું છે આવું પૂછવાથી જો મર્દાનગી પ્રસ્થાપિત થતી હોત ને સાહેબ, તો આપણે આ બધા ગુંડાઓ જ સૌથી વધારે મર્દ લાગતા હોત. સજ્જનતામાં જેટલી મર્દાનગી છે ને એટલી તો બીજી ક્યાંય નથી. સ્ત્રીને પડી ગયેલો દુપટ્ટો ઓઢાડે ને એની જોડે પ્રેમ થાય છે. દુપટ્ટો ખેંચીને જતો રહે એની જોડે નથી થતો. અને હું માનું છું આ વાત આપણે આપણા દીકરાને શીખવવાની છે.
સમજણનો સેતુ એવો વિષય જ્યારે રૂપલબેને પસંદ કર્યો, હવે ટૂંકમાં મારી વાત પૂરી કરું પછી ક્વેશ્ચન આન્સર કરીએ. સમજણનો સેતુ એવો શબ્દ જ્યારે એમણે પસંદ કર્યો ને ત્યારે મને પહેલો સવાલ એવો થયેલો કે સેતુ બાંધવો કેમ પડે? બે કિનારા છે આ બહુ મહત્વનો સવાલ છે. શું થયું એવું કે બે જણા બે કિનારે ઊભા રહી ગયા? સંતાનો એક તરફ, માતા પિતા એક તરફ. કેમ યુનિટ નથી? કેમ ભેગા નથી? કેમ સાથે નથી? કેમ એક નથી? આપણે સેતુ બાંધવો પડે એવી સ્થિતિમાં પહોંચી ગયા છીએ, એ આપણે સ્વીકારવું પડે. કેમ? કારણ કે આપણે બે કિનારા ઊભા કર્યા. આ નવી પેઢી આવી, આ નવી પેઢી તેવી, આ નવી પેઢીના છોકરા આવા, આ નવા છોકરા આવા. આપણે પણ ક્યારેક નવી પેઢી હતા, એ તો હવે જૂની પેઢી થયા. અને સાહેબ, જેને નથી ખબર એને હું કહું કે નવી પેઢીના છોકરા જેટલા પ્રામાણિક છે ને, જેટલા પારદર્શક છે ને, એટલા આપણે નહોતા. 15-16 વર્ષના છોકરાને તમે પૂછો કે લગ્નમાં જવાનું છે, એટલે તમને પૂછો હું આવીને શું કરીશ? એટલે તમે કહો હું જે કરીશ તું કરજે, નજીકના છે જવું તો પડશે. એટલે તમને કે હું જબ્બો નહીં પહેરું. સ્પષ્ટતા છે, સત્ય છે, પ્રામાણિકતા છે. આ પ્રામાણિકતાને બહુ જ માન આપો અને એના પર કેપ્ચર કરો. છોકરાઓ પોતાની સોસાયટી સાફ કરી નાખે છે, આપણી જેમ મ્યુનિસિપલ કોર્પોરેશનને ફોન કરવાની રાહ નથી જોતા. તમે ગાડીમાંથી કશું બહાર ફેંકો ને તો તરત તમારું 7-8 વર્ષનું બાળ મમ્મી બહાર નહીં ફેંકવાનું, અને આપણે આમ કાચ ઉતારીને ફટ દઈને બહાર ફેંકી દઈએ છીએ. જુદી પેઢી છે, એમની પાસે સમજણ છે જ. આ સમજણનો વિકાસ થાય એવો પ્રયત્ન આપણે કરવાનો છે. એમની પાસે બીજ છે જ, આ બીજ વિકસે એટલું પાણી રેડવાનું છે, એટલો સૂર્યપ્રકાશ આપવાનો છે, એટલી ગોળ કરવાની છે અને એટલી એની આસપાસ વાડ કરવાની છે કે ખોટી વસ્તુઓ ન પ્રવેશે. અને એ માતા પિતા તરીકે આપણે જ કરવાનું છે. ટીચર કરશે, ટ્યુશન ટીચર કરશે, ફલાણા કરશે, દાદા દાદી કરશે, ફલાણા કરશે, કોઈ નહીં કરે. તમે જન્મ આપ્યો છે, તમારે કરવાનું છે. બાકીના કરે એ બોનસ છે. સૌથી પહેલી અને સૌથી મહત્વની ફરજ મા બાપની છે. નોકરી કરતી માં હોય, મને તો ટાઈમ જ નથી મળતો, છોડી દો નોકરી. તમારા બાળકને તમારા પૈસાની જરૂરત જ નથી. મ્યુનિસિપલ સ્કૂલમાં ભણીને પણ તમારું બાળક ડોક્ટર થઈ શકશે જો એને એવી ખબર હશે કે હું ઘરે આવું ત્યારે મારી માં ઘેર હોય છે. ટ્રસ્ટ મી. એને આ વિશ્વાસ જોઈએ છે, એને આ ભરોસો જોઈએ છે, એને આ સધિયારો જોઈએ છે, એને કમ્યુનિકેશન જોઈએ છે, એને શ્રોતા જોઈએ છે, એને વાલ જોઈએ છે, એને સમજણ જોઈએ છે, એને પૈસા નથી જોઈતા. તમે જે દિવસે એને સમજાવશો ને કે દીકરા આપણા ઘરમાં 15,000 રૂપિયાની આવક છે, હવે તું હિસાબ કર લે આમાંથી કોને કેટલા પૈસા આપવાના, અને એમાંથી પૈસા વધે તો તારે જે કરવું એ કરવાની તને છૂટ. 2 વખત કરાવો 10 વર્ષના બાળક પાસે હિસાબ કે છાપાના લખ, આના લખ, દૂધના લખ, શાકભાજીના લખ, ફલાણાના લખ, મિસેલેનિયસ લખ, અને એ તમને કહેશે કે યાર આ તો 18,000 સુધી જાય છે. ત્યારે એને કહેવાનું કે દીકરા આમાં ક્યાં તારા ફોનના પૈસા છે? જો નીકળે છે, નથી નીકળતા તો કેવી રીતે લઈશું દીકરા? કોને કોને પહોંચું? મારી પાસે પૈસા નથી. આ રીતે વાત કરવાનો મતલબ જ નથી. આપણે બધા ફ્રસ્ટ્રેટેડ મા બાપ છીએ અને આ ફ્રસ્ટ્રેશન આપણે આપણા સંતાનમાં રેડતા જઈએ છીએ, અને જેમ વધારે રેડતા જઈએ છીએ એમ આપણું બાળક વધારે ફ્રસ્ટ્રેટેડ થતું જાય છે. આખી પેઢી વધુ ને વધુ એંગ્રી બર્ડની પેઢી છે, મગજ ગુમાવતી પેઢી. તરત ઝઘડો થઈ જાય, તરત મગજ ગુમાવી દે, તરત સામે બોલી નાખે. કેમ? કારણ કે આપણે એને એ જ આપી રહ્યા છીએ. અને એનો સાદો દાખલો એ છે કે તમે ગુજરાતી બાળકને તમિલ ઘરમાં મોટું કરો તો એ કઈ ભાષા બોલશે? 3 મહિનાનું છોકરું તમે લઈ જાઓ ગુજરાતી પરિવારનું જન્મેલું, અને તમિલ ઘરમાં મોટું થાય તો એ કઈ ભાષા બોલશે? તમિલ. કેમ? કેમ? એ તો ગુજરાતી છે. કારણ કે એ જ સાંભળે છે. ભાષા, વ્યવહાર, વિચાર અને વ્યક્તિત્વ આ જે સાંભળે છે ને એમાંથી જ જન્મે છે. એની સાથે સારી રીતે બોલશો તો એ તમારી સાથે સારી જ રીતે બોલશે. એની સાથે ફ્રસ્ટ્રેટ થઈને બોલશો તો એ ફ્રસ્ટ્રેટ થઈને બોલશે. એને લાગશે કે આ જ રીત છે. છોકરું કોઈકના ઘરે તમે લઈ ગયા હો આવડું બાળક, અને ક્યાંક અડતું હોય, અને જો કોઈ હોસ્ટ હોય કે ઘરના કે એને જરા સંભાળ, એ તો નહીં માને. ન શેનું માને? કોઈકને મારતું હોય અને માને કે મારે છે, એ તો મારે જ છે, એવો જ છે. તમે કેમ એમ નથી કહેતા કે ના હા અહીંયા આવતો રે બેટા, મારો દીકરો કોઈને મારે જ નહીં? આ તો કૃષ્ણ યશોદાની કથા છે. મારો ગાનો ઘરમાં સૂતો ક્યારે દીઠો બહાર રે.